સુરત ઉધના ઝોન દ્વારા પાંડેસરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે અન્ય સ્થળાંતર જગ્યા પર જવા માટેની અપીલ કરવામાં આવી છે। વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે રીતની ગ્રાઉન્ડ ઉપર કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, આ વખતે પહેલેથી જ પાણી પેડા પાળ બાંધવાનો પ્રયાસ છે। છેલ્લા 15 દિવસમાં જે વરસાદ પડ્યો છે, સુરતમાં 2 વખત ખાડી પૂર આવ્યા છે। સુરતમાં પાણી ભરવાની જે સમસ્યાઓ છે તેને લઈને સુધી તંત્ર ચોક્કસ જાગ્યું છે। સુરત કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય કે પોલીસ કમિશનર હોય, તમામ લોકોની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે જગ્યા પર ખાડી ઓવરફ્લો થઈ હતી, ત્યાં આગળ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવે છે। સાથે પવનો ફૂંકાવાની વાત છે તો સુરતમાં રહેલા તમામ જોખમી હોર્ડિંગો ઉતારવાની કામગીરી ચાલુ રહી છે। જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તે વિસ્તારમાંથી લોકોને અત્યારથી સ્થળાંતર થઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે અને જે જગ્યાએ પાણી ભરાયા હતા તે તમામ જગ્યા પર મહાનગરપાલિકાએ પોતાની ટીમો તૈનાત કરી દીધી છે। જે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યાં આગળ પોલીસને અત્યારથી જ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે કે પાણી ભરાતા જે રસ્તાઓ ડાયવર્ટ કરી શકાય, એટલે કે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલો છે। કારણ કે 15 દિવસમાં સુરતમાં 2 વખત રેલ જેવી સમસ્યા તો 40% સુરતને અસર થઈ હતી અને સીધા લોકોનો આક્રોશ સામ્યો નથી, ત્યાં તો વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો છે। જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના ICCC બિલ્ડિંગ ખાતે વાતાવરણ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં કેમેરાથી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, ટીમો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાના કેમેરા અને સુરત પોલીસના 3000 કરતાં વધુ કેમેરા, એટલે કે 5 થી 7000 કેમેરાથી સુરતના એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેનો બોધપાઠ લીધો છે। જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં આગળ અત્યારથી ટીમોને તૈનાત કરવામાં આવી છે। જ્યાં પાણી ભરાયા હતા, લોકોને રેસ્ક્યુ કર્યા હતા, ત્યાં આગળ લોકોના સ્થળાંતર માટેની લાઉડસ્પીકર દ્વારા જાણકારી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। NDRFની ટીમ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય, તમામને સ્ટેન્ડ બાય કરી તમામ સામગ્રી તૈયાર છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ થાય તેને પહોંચી વળવા માટે તંત્રએ આ વખતે સૌથી પહેલાં શરૂઆત કરી છે કે ભૂતકાળની જે ભૂલો છે તે સુધારવાનો ચોક્કસ સીધા પ્રયાસ સુરત દ્વારા કરવામાં આવે છે। સુરત પોલીસ હોય, કલેક્ટર હોય કે કમિશનર હોય, તમામ લોકોની એક મિટિંગ થઈ ગઈ છે। તમામ જે વિભાગો છે તે એક સાથે સંકલન કરીને કામ કરશે, જેને લઈને આવનારી આફતથી લોકોને ઉગારી શકાય, લોકોને સમસ્યા ઓછી થાય અને ખાસ કરીને કહી શકાય કે સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે, કારણ કે છેલ્લા 15 દિવસમાં દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ થયા હતા અને સુરતની સુરત ચોક્કસ બગડી હતી। ફરી એક વખત સુરતની સુરત ના બગડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તમામ જગ્યાએ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે રીતનું એલર્ટ પહેલેથી હવામાન વિભાગ તરફથી આ વખતે મળ્યું છે તો તેને ધ્યાનમાં રાખીને તંત્ર પણ કાર્યવાહી કરી રહ્યું છે। સુરત શહેરની અંદર આવતીકાલે રેડ એલર્ટ છે। સુરત મનપા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે, તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે। મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે। SDRF અને NDRFની ટીમ્સ પણ તૈનાત છે। હવામાન વિભાગ દ્વારા સમયાંતરે સૂચનાઓ અને માહિતી આપવામાં આવે છે। અમારા કંટ્રોલ રૂમ છે 3 તાલુકાના એ કાર્યરત છે। આવી કોઈ પણ સૂચનાઓ બાબતે અમારા સ્થાનિક તલાટીઓ, TDO શ્રી છે, મામલતદાર શ્રી છે અને પોલીસ વિભાગ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે। તંત્ર સજ્જ છે, પરંતુ તંત્રને સરળતાથી આપને મદદ કરવા માટે લોકોની મદદ પણ એટલી જ જરૂરી છે। તો ગુજરાત પર ભારે વરસાદનો ખતરો છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન તૈયાર થઈ ગયું છે। રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા છે। આજ રાત અને આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે।
ભાવનગર, બોટાદ, અમદાવાદ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અસરગ્રસ્ત તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. જોખમી હોર્ડિંગ્સ, વૃક્ષ હોય તો તેને દૂર કરવા સૂચના અપાઈ છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આગાહીના પગલે નવસારી તંત્ર એલર્ટ છે. જિલ્લાની તમામ શાળામાં રજા, વિદ્યાર્થીઓના ઘરે મોકલી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નદીમાં પૂર આવવાની શક્યતાને પગલે એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. નવસારીથી ન્યૂઝ 18 સમારતા ભાવિન પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. ભાવિન, જે રીતની પરિસ્થિતિ ભૂતકાળમાં છેલ્લા 5-7 દિવસમાં જોઈ છે, ફરી એક વખત કદાચ તેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કઈ રીતના તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે? ફરી એક વખત ભાવિન પાસે જઈશું, પરંતુ હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રયાસ એ જ રહેશે કે જેટલો ભારે વરસાદ થાય તેમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે. વલસાડ હોય, નવસારી હોય, સુરત હોય કે નર્મદા, આ તમામ વિસ્તારો જ્યાં જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમ કે અમદાવાદ શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, તો એ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને એવા નીચાણવાળા વિસ્તારો અથવા તો રકાબી જેવા વિસ્તારો કે જ્યાં આગળ પહેલેથી પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, ત્યાં લોકોને કહેવામાં આવ્યું છે કે તમે થોડું ઘર માટે ભોજન છે, દૂધ છે, એ તમામ વસ્તુને પહેલેથી લઈને રાખવું. શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું. 1-2 દિવસ પૂરતી તમામ સુવિધાઓ ઘરમાં જ બની રહે તે માટેના પ્રયાસ કરવા. તો પંચમહાલ જિલ્લામાં આજ સાંજથી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરતા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લામાં 2 SDRF અને 1 NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની મુલાકાત લઈને જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવાની તૈયારી પણ કરવામાં આવી છે. બીજી તરફ પાવાગઢ ખાતે ભક્તોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે અને પગથિયા પર પાણીનો પ્રવાહ વધે તો અવરજવર બંધ કરવાની પણ તૈયારી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને વરસાદ દરમિયાન વહેતા પાણીવાળા કોઝવે કે જોખમી રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરી છે. પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારોમાં તમામ વિભાગની ટીમોને અમને સ્ટેન્ડ ટુ એલર્ટ મોડમાં કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 SDRFની ટુકડી છે અને 1 NDRFની ટુકડી છે. ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે. જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ ના પડે. અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આગાહીના પગલે AMC એક્શન મોડમાં છે. 7 ઝોનમાં ટીમને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે. ઇજનેર વિભાગ, આરોગ્ય વિભાગને ફિલ્ડ પર રહેવા સૂચના છે. સોલિડ વેસ્ટના તમામ કર્મચારી ફિલ્ડ પર રહેવા સૂચના અપાઈ છે. પાણી ભરાવાના સ્થળો આસપાસ પમ્પિંગ ચેકિંગ કરાયું છે. ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન ચેક કરવાની સૂચના. આવતીકાલે શાળા કોલેજ બંધ રાખવા સૂચના અપાઈ. લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે.